જય ભવાની, જય માં શક્તિ, જય ભવાની। હવે આપણે આ કચ્છની ધરતીમાં આવ્યા। હવે આપણે માની સેવા પૂજા કરીશું અને અહીં વસવાટ કરીશું અને આપણું ગુજરાન ચલાવશું। હા, હવે આપણે આ માતાજીના ચરણોમાં સેવા પૂજા કરીને આપણું ગુજરાન ચલાવશું। હા ભાઈ, હવે આપણે અહીંયા જ રહેશું અને અહીંયા જ માતાજીની ભક્તિ કરશું અને આપણું ગુજરાન હલાવશું। જય ભવાની, જય માં શક્તિ। તો હાલો હવે આપણે રોટલા બનાવીશું। હા હાલો ભાભી। મઢવાડી મારી માં આયા સપુરા મારી મઢવાડી મારી માં ગજની કુળ દેવી મઢવાડી મારી માં ગજની કુળ દેવી મઢવાડી મારી માં આયા સપુરા મારી મઢવાડી મારી માં આયા સપુરા મારી મઢવાડી મારી માં। क्या बात जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई जीना 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 उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई लाई रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चुनरिया लहराई जब जब દેવચંદ, હો દેવચંદ, તારી બધી પોઈન્ટ તો સલામત છે ને? તને આ જગ્યાએ ખુલ્લા મેદાનમાં સુખની નિંદ્રા તો આવે છે ને? અરે આ ભ્રમતો નથી ને? તે પછી તો બોલ્યું કે મારો વહેમ છે? તને ભ્રમ પણ નથી થયો અને તને વહેમ પણ નથી થયો, તે બરાબર જ સાંભળ્યું છે। કોણ છો તમે અને આમ અદૃશ્ય કેમ છો તમે? જે જગ્યાએ તું સૂતો છે એ જગ્યાની ધણિયારી છું હું। પણ તમે આમ છુપાઈને કેમ વાત કરો છો? તમે સામે આવો અને મારી સામે આવી વાત કરો। મને કાંઈ સમજમાં નથી આવતું। દેવચંદ, આ જગ્યા છે ને એ એક દિવસ માતાના મઢ તરીકે ઓળખાશે। તમારા મઢ તરીકે? હા, મારા નામે માતાના મઢ તરીકે ઓળખાશે। હે માં, હે દેવી, તમે કોણ છો માં? દેવચંદ, હું આ જગતની આશા પૂરી કરનાર દેવદેવી આશાપુરા છું। માં, હું સમજ્યો કે કોઈ દેવદૂત છે કે કોઈ પ્રેત છે, પણ તમે તો જગત જનની સાક્ષાત માં દેવી છો, શક્તિ છો, શક્તિનું સ્વરૂપ છો। હે માં, આ દેવચંદ વાળીઓ તમને માં તમારા ચરણોમાં અરજ કરે છે માં કે તમે સાક્ષાત દર્શન દ્યો। હે શક્તિ, તમે દર્શન દ્યો માં। જેવી તારી ઈચ્છા।
હે માવડી, ધનગડી ધન ભાગ મારા માં કે આજે તમારા દર્શન થઈ ગયા. હે માવડી, તમારા બાળકોનું ધ્યાન રાખજો. હે જગત જનની, હે માં શક્તિ, તમારા બાળકોનું ધ્યાન રાખજો માં. તથાસ્તુ. હું તારી ભક્તિથી તારા પર પ્રસન્ન છું. હે જગદંબા, હે દેશ દેવી, હે આશાપુરા, તમારા દીકરાને આજ્ઞા કરો માં. દેવચંદ, દીકરા, તું જે જગ્યાએ સૂતો છો ને એ જગ્યા મને ખૂબ પ્રિય લાગે છે. ધન્ય હો માં, ધન્ય હો માવડી, ધન્ય હો. દીકરા દેવચંદ, હવે મારી આજ્ઞા સાંભળ. તું કહેતો હતો ને કે મને દર્શન આપો, પ્રગટ થાવ, તો હવે હું પ્રગટ થઈશ. આ સ્થાને એક મંદિર બંધાવજે, એવું મંદિર કે તેનો જોટો આખી જગતમાં ક્યાંય ન મળે. હે દેશ દેવી, હે આશાપુરા, મનના મનોરથ પૂરા કરનારી, હે જગત જનની, હે માતા, આજે આ દેવચંદ વાણીઓમાં તમારા ચરણોમાં મારું આખું જીવન અર્પણ કરે છે માં. દીકરા દેવચંદ, હવે મારી બીજી આજ્ઞા સાંભળ. મંદિર બંધાઈ ગયા પછી 6 મહિના સુધી મંદિરના બારણા ન ઉઘાડતો. ભૂલે છૂટે પણ બારણા ન ઉઘાડતો. જેવી આજ્ઞા માં. છઠ્ઠા મહિનાના છેલ્લે દિવસે મંદિરના બારણા ઉઘાડજે, એટલે મારી ભવ્ય મૂર્તિના દર્શન થશે. જય હો માં, જય હો તમારી માં. દીકરા દેવચંદ, હું તને સપનામાં આવી કહી રહી છું, એ વાત સત્ય છે. સવારે તું જાગીશ એટલે મારી નિશાની તારા માથા પાસે શ્રીફળ ચટણી ચોખા પડ્યા હશે. દેવચંદ, તારી મનની આશા પૂરી થાય, તારા મનના મનોરથ પૂરા થાય. જેવી આજ્ઞા માં. જય હો આશા પૂરા કરનારી માં આશાપુરા, તમારી જય હો માં. તથાસ્તુ, તથાસ્તુ. સાવિત્રી, સાવિત્રી. સાવિત્રી, આજે રાત્રે સપનામાં માતાજીએ દર્શન દીધા. હવે શું વાત કરો છો? હા, માં આશાપુરાએ આજ્ઞા કરી છે કે અહીં મારું મંદિર બંધાવજે અને 6 મહિના સુધી એના દ્વાર ખોલતો નહીં. 6 મહિના પછી માં આશાપુરા મૂર્તિ રૂપે પ્રગટ થશે અને બધાનું કલ્યાણ કરશે. જય હો માં આશાપુરા, જય. જય હો માં. જય માં આશાપુરા, જય માં આશાપુરા, જય માં આશાપુરા, જય માં આશાપુરા. આવો અવાજ શેનો આવી રહ્યો છે? આ શંખનો અવાજ, આ પગની ઝાંઝરીનો અવાજ. આવો અદ્ભુત અવાજ મેં પહેલી વાર સાંભળ્યો. આ અવાજ આવો ક્યાંથી આવી રહ્યો છે? આ ઢોલ નગાડા વાગે છે. આ મંદિરની અંદરથી આવો અવાજ શેનો આવી રહ્યો છે? ભાવને જરાક જઈને જોઉં કે અવાજ શેનો છે આ. ના ના, માં આશાપુરાએ ના પાડી હતી કે 6 મહિના સુધી મંદિરના દ્વાર ખોલવા નહીં. પણ હવે 5 મહિના તો થઈ ગયા છે. લાવ જરાક જઈને જોઉં કે અવાજ આવી શેનો રહ્યો છે મંદિરમાંથી. આશાપુરા, હે માં, આ પ્રતિમાનું આટલું તેજોમય સ્વરૂપ. હે આશાપુરા, મારું જીવન ધન્ય થઈ ગયું માં, મારું જીવન ધન્ય થઈ ગયું.
દેવચંદ, મેં તને ના પાડી હતી ને કે 6 મહિના સુધી મારા મંદિરના બારણા ખોલતો નહીં, તો પણ તે 5 મહિનામાં મંદિરના બારણા ઉઘાડ્યા. હા આશાપુરા, મને માફ કરી દ્યો માં. તમારો બાળક છું માં. મારી ભૂલ થઈ ગઈ માં. દેવચંદ, હવે મારી અડધી મૂર્તિ બહાર અને અડધી મૂર્તિ અંદર રહેશે અને આ જગ્યા માતાના મઢ તરીકે જગવિખ્યાત થશે. હું દેશ દેવી આશાપુરા તરીકે જગવિખ્યાત થઈશ અને કચ્છની ધણિયારી કુળદેવી આશાપુરા તરીકે પૂજાઈશ. જય હો માં આશાપુરા, તમારી જય હો માં. મારું આખું જીવન તમારા ચરણોમાં સમર્પિત છે માં. જય હો આશાપુરા, તમારી જય હો માં. તથાસ્તુ તથાસ્તુ. માં આશાપુરા, મારી એક અધૂરી આશા, મારી એક ઈચ્છા પૂરી કરો માં, પૂરી કરો. અરે દીકરા બોલ, તારી બધી ઈચ્છા પૂરી કરું. માં આશાપુરા, મારા ઘરે શેર માટીની ખોટ છે માં. અમારા બે માણાના વાંજિયા મેળા ભાંગો માં આશાપુરા. મારી ઈચ્છા પૂરી કરો માં. અરે દીકરા, તારા ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થશે, તારું નામ જગતમાં અમર થશે. હું આશાપુરા તને વચન આપું છું. જય હો માં આશાપુરા, તમારી જય હો માં. અરે દીકરા, તારા ઘરે એક નાની બાળકી આવશે, એ તારી સાથે રહેશે. એને મારું સ્વરૂપ સમજશે. હજી મારે ઘણા પરચા પૂરવા છે. તારું નામ જગતમાં અમર કરવું છે. જેવી તમારી આજ્ઞા માં, જેવી તમારી આજ્ઞા. ઘણું જીવો દીકરા દેવચંદ, ઘણું જીવો. ઘણી ખમાયું માં આશાપુરા, તમને ઘણી ખમાયું માં. ધન ધન કચ્છની ધરતી માં રમતી રહી રવેચી મડમાં આશાપુરા માંડવાની માં. ધન ધન કચ્છની ધરતી માં રમતી રહી રવેચી મડમાં આશાપુરા જય માતાજી દીકરી. અરે દેવચંદજી, તમે આમ ક્યાં હાલ્યા? દીકરી, માં આશાપુરાના દયાથી આજે મારા ઘરનાને સારા દિવસો છે. માની દયાથી આજે સારા દિવસો છે એટલે માને ચુંદડી ચડાવવા જાય છે. મા આશાપુરે મને જ મોકલી છે. આજથી હું તમારા ઘરે જ રહીશ. હા દીકરી, માં આશાપુરાએ વચન આપ્યું હતું કે તારા ઘરે એક દીકરી આવશે અને દીકરી તારી સાથે રહેશે. હા તો દીકરી, હાલો અમારા ઘરે. હા તો દેવચંદજી, હાલો તમારા ઘરે. હા તો દીકરી, ચાલો અમારા ઘરે, ચાલો. કાંઈ નહીં થાય, માં ઉપર ભરોસો રાખો. એ દીકરી, એ દીકરી. દીકરી જરાક જો, સવારથી મજા નથી દીકરી. દેવચંદજી, કાંઈ નહીં થાય. મા ઉપર ભરોસો રાખો, માને પ્રાર્થના કરો. હા દીકરી. દેવચંદજી, મા આશાપુરાની દયાથી તમારા ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થયો છે. જય માં આશાપુરા, જય માં આશાપુરા. મા આશાપુરાનો રખોપા બાપ દેવચંદ, તારા મનના મનોરથ પૂરા થાય. જય હો દેવી, જય હો તમારી માં. ઘણું જીવો દેવચંદ, ઘણું જીવો. Ha 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 ha!
દેવી, ભૂખરિયા રાક્ષસનો કોપ દિવસે ને દિવસે વધતો જાય છે. તારી શક્તિ સમજવાનો સમય આવી ગયો છે. કાલ સવારે દેવચંદ પાસે રજા લઈ ભૂખરિયાની ખાણ પાસે જાજે. ત્યારે મને સાદ કરજે. ત્યારે હું આવી ભૂખરિયાનો અંત કરીશ. જેવી તમારી આજ્ઞા માં, જેવી તમારી આજ્ઞા. દેવચંદ, દીકરી સાવિત્રી, હવે મને રજા આપો. માં શક્તિનું આજ્ઞાનું પાલન કરવા જવાનું છે. પણ દીકરી, આમ એકલી તું ક્યાં જઈશ? અરે દેવચંદ, હું એકલી ક્યાં છું? મારી સાથે માં આશાપુરા છે. હવે મારે જવું પડશે. જેવી તમારી આજ્ઞા દેવી માં. જય માં આશાપુરા. જય માં આશાપુરા. કરતા હરતા શ્રીહિંકારી કાલિકા લરૈયણ કુમારી શશી શેખરા સિદ્ધ સરનારી જગની માવણ જો જળધારી. હે ભૂખરી રાક્ષસ, હવે બહાર આવ. હવે તારો અંત નિશ્ચિત છે. તું કોણ બાળકી? હું મારો અંત કરી. હે નરાધમ પાપી, તે કેટલા નાના નાના બાળકોના વધ કર્યા છે. તે કેટલા જીવોને તડપાવીને માર્યા છે. પણ હવે તારો અંતમાં આશા પૂરા કરશે. તારે જેને બોલાવાય ને બોલાય મારું કાંઈ કોઈ વાળું વાંકો નહીં કરી શકે. હે કચ્છ દરિયાણી, મારી વારે આવો માં, મારી વારે આવો. આ પાપીનો અંત કરો માં. જય આશાપુરા, જય. હે દેવી, હવે આ રાક્ષસનો હું અંત કરીશ. તું દૂર વહી જા. હવે આ રાક્ષસનો હું વધ કરીશ.
માં મને માફ કરો. મને મુક્તિ આપો માં, મને મુક્તિ આપો. હે પાપી, હવે હું તારો અંત કરીશ. તે ઘણા લોકોના રક્ત નદીમાં વહાવ્યા, પણ હવે ઈ નહીં, હવે હું તારો વધ કરીશ. માં મને મુક્તિ આપો. મારી સેવી ઈચ્છા પૂરી કરો. હે માં. તે મને માં કીધી, હવે તને મારતી નથી. તારી છેલ્લી ઈચ્છા બોલી જા. હે માં, સેવી ઈચ્છા મારી ઈ છે, સદાય તારી ચરણોમાં મને રાખી. હે માં, સદાય તારી ચરણોમાં રાખી. તથાસ્તુ, તું સદા મારા ચરણોમાં રહીશ. હવે સદા મારો વાસ આ ચાચર કુંડમાં રહેશે. સદા મારા ભક્તોના રખોપા કરીશ. આયા સપુરા માડી મઢવાડી